ગ્રામ્ય સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે અને આજે આપણે વધારે વાત કરીશું બહેનો અને સ્વાસ્થ્ય અંગે, કારણ કે બહેનોના થકી જ કુટુંબ સ્વસ્થ રહી શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. પણ શું નાનપણથી જ આપણે દીકરીઓને એ વાત કરીએ છીએ? શું આપણી છોકરીઓને આપણે સ્વસ્થ રહેવા માટે અને સ્વાસ્થ્ય જાગૃત રહેવા માટે પ્રેરણા આપીએ છીએ? સ્કૂલમાં શીખીએ છીએ પણ પછી પાછા ભૂલી જઈએ છીએ. ઘરમાં જે ખોરાક પસંદ કરીએ છીએ ત્યારે પણ આપણે વિચારતા નથી કે આપણને પોસાય એ રીતનો સ્વસ્થ ખોરાક આપણે કેવી રીતે ખાવો, કારણ કે રસોઈ તો બહેનો જ બનાવશે. તો કુટુંબની દરેક સ્ત્રીએ, પછી તે નાની દીકરી હોય, મધર હોય કે સાસુ હોય કે દાદીમાં હોય, દરેક વ્યક્તિએ, દરેક છોકરીએ, દરેક સ્ત્રીએ શીખવું પડશે કે સ્વાસ્થ્ય એટલે શું અને પોતે કેવી રીતે બધાને સ્વસ્થ રહેવા માટે પ્રેરણા આપી શકે. કારણ કે જે રસોઈ બની હોય તે બધા જમવાના છે. કોઈ માંદું સાજું હોય તો જ બહેનો જ એ બધાને કાળજી લેવાની છે. તો બહેનોના સ્વાસ્થ્યની અગત્યતા છે અને બહેનો થકી કુટુંબ અને સમાજ સ્વસ્થ રહે તે અગત્યના છે. કારણ કે ઈશ્વરે આપણને બહેનોને બનાવી છે જ એવી કે બધાને માટે આપણને પ્રેમ છે, બધાની કાળજી આપણે જ લઈએ છીએ.